નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય હિન્દી. તો હિન્દી વિષયની અંદર આપણે ગયા વિડીયોની અંદર કથની ઓર કરનીનો અભ્યાસ કર્યો હતો. તો કથની ઓર કરની છે એની અંદર કેટલાક ઉદાહરણ છે. એ ઉદાહરણ આપણે અહીંયા આપેલા હતા. એમાં આપણે 2 ઉદાહરણ છે એ 2 ઉદાહરણ વિશે આપણે સમજ્યા હતા. તો આપણે આગળનું જે ઉદાહરણ છે એ ઉદાહરણ વિશે આપણે સમજીશું. પેજ નંબર 20 છે, બરાબર. એની અંદર આપણે ગયા વિડીયોમાં જોયું હતું કે બસ મેં ધૂમ્રપાન કરના મના હૈ, બરાબર. એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. તો અહીંયા ત્રીજું ઉદાહરણ છે એની વાત કરીએ તો એમાં છે, એક વ્યક્તિ दुकान पर गया, स्कूटर दुकान के सामने खड़ा कर ही रहा था कि दुकानदार बोला, आप अपना स्कूटर वहाँ सामने वाहन रखने के स्थान पर खड़ा करके आए. सज्जन ने कहा, मुझे ज़्यादा समय तक थोड़े ही रुकना है, मैं तो सामान लेकर अभी चला जाऊंगा. दुकानदार बोला, पर दुकान के सामने बीच सड़क पर स्कूटर खड़ा रखना कोई ठीक बात नहीं है. એટલે કે એક વ્યક્તિ છે, તો એક વ્યક્તિ એ દુકાને કંઈક ખરીદી કરવા માટે આવે છે. તો એ વ્યક્તિ પાસે સ્કૂટર હોય છે. તો એ સ્કૂટર છે, એ સ્કૂટર શું કરે છે, દુકાનની સામે ઊભું કરી દે છે. ઊભું કરે છે એટલે દુકાનદાર છે, એ દુકાનદાર તરત જ બોલે છે અને કહે છે કે ભાઈ, તમારું જે સ્કૂટર છે એ સ્કૂટર સામે વાહનો પાર્ક કરવાની જે જગ્યા છે એ જગ્યાએ તમે મૂકીને આવો. એટલે કે વાહન પાર્ક કરવાની જગ્યા છે ત્યાં તમે તમારું સ્કૂટર મૂકીને આવો. તો એ સજ્જન વ્યક્તિ છે, જે સ્કૂટરવાળા છે, સજ્જન વ્યક્તિ છે, એ કહે છે કે મારે વધારે સમય સુધી, જ્યાદા સમય તક, એટલે કે મારે વધારે સમય સુધી અહીંયા સ્કૂટર રાખવાનું નથી. એટલે કે મારે વધારે સમય સુધી રોકાવાનું નથી. મારે દુકાનમાંથી થોડો સામાન લેવાનો છે. એ સામાન લઈ અને હું તરત જ જતો રહીશ એમ. તો દુકાનદાર છે, દુકાનદાર એ સજ્જન વ્યક્તિને કહે છે કે પણ તમે આવી રીતે દુકાનની સામે બીચ સડક પર, એટલે કે રસ્તાની વચ્ચોવચ્ચ આવી રીતે સ્કૂટર ઊભું કરી દો, એ કોઈ યોગ્ય વાત નથી એમ. એટલે કે આ રીતે દુકાનદાર છે, દુકાનદાર એ સજ્જન વ્યક્તિને કહે છે કે તમે આ રીતે રસ્તાની વચ્ચે સ્કૂટર ઊભું કરી દો, તે યોગ્ય વસ્તુ નથી, એટલે કે યોગ્ય વાત નથી. सज्जन ने स्कूटर वाहन पार्क करने के स्थान पर ले जाकर खड़ा किया और वापस आकर सामान खरीदने लगे. इतने में स्कूटर लेकर दुकान पर एक लड़का आया. स्कूटर दुकान के सामने खड़ा करके वह दुकान के अंदर चला गया. इस पर उस सज्जन ने दुकानदार से कहा, आपने इसे मना नहीं किया? वह बोला, यह तो मेरा बेटा है. હવે શું થાય છે કે સજ્જન વ્યક્તિ છે, એ સજ્જન વ્યક્તિ શું કરે છે, તો જે દુકાન છે, બરાબર, એ દુકાનદારે કીધું કે સામે વાહન પાર્ક કરવાની જગ્યા છે ત્યાં તમે સ્કૂટર મૂકી આવો. તો એ સજ્જન વ્યક્તિ છે, સજ્જન વ્યક્તિ જ્યાં વાહન પાર્ક કરવાના હોય છે ત્યાં આગળ એ પાર્કિંગની અંદર પોતાનું સ્કૂટર જઈને મૂકી આવે છે અને પાછા તે દુકાને સામાન ખરીદવા માટે આવે છે. હવે સામાન ખરીદવા આવે એટલે દુકાનમાં જઈને સામાન ખરીદતા હોય છે. એટલામાં એક છોકરો સ્કૂટર લઈને આવે છે. આવી અને તે દુકાનની સામે સ્કૂટર ઊભું કરી દે છે અને તરત જ દુકાનની અંદર જતો રહે છે. તો આ જોઈ અને જે સજ્જન વ્યક્તિ હતા, એ સજ્જન વ્યક્તિએ તે દુકાનદારને કીધું કે ભાઈ સાહેબ, તમે હમણાં મને તો અહીંયા સ્કૂટર પાર્ક કરવાની ના પાડી હતી. તમે કહેતા હતા
કે અહીંયા રોડની વચ્ચોવચ્ચ સ્કૂટર પાર્ક કરવું યોગ્ય નથી, સારી વાત નથી. તો કે તમે એ છોકરાને કેમ ના પાડી નહીં? મના નહીં કિયા એટલે કે આપને ઈસે એટલે કે તમે આ છોકરાને કેમ ના પાડી નહીં? તો એ સાંભળી અને જે દુકાનદાર છે, દુકાનદાર કહે છે કે તે મારો પુત્ર છે, એમ એટલે કે મેરા બેટા એટલે કે તે મારો છોકરો છે. कुछ लोग ऐसे भी होते हैं जो आदर्श की बातें करते हैं लेकिन जब उन्हें अपनाना पड़े तो वे आदर्श भूल जाते. એટલે કે આ જે ત્રીજું ઉદાહરણ છે, ત્રીજું ઉદાહરણ પરથી આપણને ખબર પડે છે કે આવા પણ કેટલાય માણસો છે કે ઘણા બધા માણસો એવા હોય છે કે જે આદર્શની વાતો કરે છે કે આ કરવું સારું, આ કરવું સારું, બરાબર, આવી રીતે સારી વાતો કરે છે. પણ જ્યારે એ આદર્શને અપનાવવાનો થાય એટલે કે એ આદર્શને પોતાના જીવનમાં ઉતારવાનો થાય ત્યારે તે આદર્શની વાતો ભૂલી જાય છે. તો આપણે ત્રીજા ઉદાહરણની વાત કરી, તો હવે આગળ આપણે ચોથું ઉદાહરણ છે, ચોથા ઉદાહરણ વિશે સમજીશું. એમાં કીધું છે, एक दिन एक सज्जन के घर उनके मित्र मिलने आए. दोनों मित्र बातचीत में मग्न थे कि किसी ने दरवाज़ा खटखटाया. હવે શું કીધું છે આની અંદર કે એક દિવસ એક સજ્જન વ્યક્તિ છે એમના ઘરે તેમના મિત્ર છે એ મિત્ર મળવા આવે છે. તો બંને મિત્ર ભેગા થઈ અને એકબીજા વાતચીત કરી રહ્યા હોય છે, એટલે કે વાતોમાં મગ્ન થઈ ગયા હોય છે. એટલામાં એ સજ્જન વ્યક્તિના ઘરનો દરવાજો કોઈ ખખડાવે છે, એટલે કે દરવાજે બીજું કોઈ આવ્યું હોય છે તો દરવાજો ખખડાવે છે. उन्होंने खिड़की से झांक कर देखा, बाहर मकान मालिक खड़ा था जो पिछले 4 माह का किराया मांगने बार बार आ रहा था. હવે શું છે કે સજ્જન વ્યક્તિ છે, સજ્જન વ્યક્તિ શું કરે છે કે ખિડકી છે એટલે કે ઘરની જે બારી છે એ બારીમાંથી જોવે છે. ઝાંક કર એટલે દેખના, તો બારીમાંથી જોવે છે. તો બહાર તે જોવે છે તો મકાન માલિક છે એ મકાન માલિક ઊભા હોય છે. તો એ જે મકાન માલિક છે, મકાન માલિક કેમ આવ્યા હોય છે? જે એ સજ્જન વ્યક્તિ પાસે તેમના ઘરનું જે ભાડું છે એ છેલ્લા 4 મહિનાનું ભાડું તેમને લેવાનું બાકી હોય છે. તો એ મકાન માલિક છે, મકાન માલિક એ સજ્જન વ્યક્તિ પાસે છેલ્લા 4 મહિનાનું ભાડું લેવા માટે આવ્યા હોય છે. જે વારંવાર તેમના ઘરે તે ભાડું લેવા માટે આવતા હોય છે. उन्होंने अपने बच्चे को समझाकर બહાર ભેજા. એટલે કે એ સજ્જન વ્યક્તિ છે, એ સજ્જન વ્યક્તિએ ભાડું આપવું ના પડે એટલે તેમણે શું કર્યું, તો તેમનો છોકરો જે ઘરે હોય છે એમનું બચ્ચે કો એટલે કે એમનો નાનો છોકરો હોય છે એને સજ્જન વ્યક્તિ સમજાવે છે. એટલે કે સમજાવીને તારે એને મોકલે છે એમ કે તને જો પૂછે કે તારા પિતાજી ક્યાં છે તો કે તારે ના પાડી દેવાની. આવી રીતે તેમણે એમના પુત્રને સમજાવી અને બહાર મોકલે છે. जब बच्चा बाहर गया तो मकान मालिक ने उससे पूछा, तुम्हारे पिताजी से कहो कि मैं मकान का किराया लेने आया हूँ. એટલે કે જ્યારે છોકરો દરવાજો ખોલીને બહાર જાય છે ત્યારે મકાન માલિક છે, મકાન માલિકે છોકરાને કહે છે કે તું તારા પિતાજીને કહી દે કે મકાન માલિક ભાડું લેવા માટે આવ્યા છે. એટલે કે મકાન માલિક છેલ્લા 4 મહિનાનું જે ભાડું છે એ ભાડું લેવા માટે આવ્યા છે. बच्चे ने तपाक से जवाब दिया, पिताजी ने कहा है कि वे घर पर नहीं है. बच्चे की बात सुनकर मकान मालिक हंसने लगा. घर में बैठे मित्र के चेहरे पर भी मुस्कान आ गई, जिसे देखकर वे सज्जन पानी पानी हो गए. એટલે જ્યારે મકાન માલિક છે એ મકાન માલિક એ છોકરાને કહે છે કે તારા પિતાજીને કહે કે મકાનનું ભાડું લેવા માટે આવ્યો છું, ત્યારે છોકરો છે એ છોકરો તપાક છે એટલે કે જલ્દીથી જવાબ આપે છે. તે છોકરો શું કહે છે કે મારા પિતાજીએ કહ્યું છે કે તે ઘરે નથી. એમ એના પિતાએ એને સમજાયો હોય છે ને,
કે તને પૂછે તો તું ના પાડી દેજે એમ. તો એ છોકરો બધું સાચે સાચું કહી દે છે. કહે છે કે મારા પિતાએ મને કહ્યું છે કે જો પૂછે ઘરે છે તો કે ઘરે નથી એવો જવાબ આપી દેજે. હવે આ બાળકનો આ જવાબ સાંભળી, એ છોકરાનો જવાબ સાંભળી અને જે મકાન માલિક છે એ મકાન માલિક તો હસવા લાગે છે, પણ જે સજ્જન વ્યક્તિના ઘરે તેમનો મિત્ર તેમને મળવા આવ્યો હતો એના ચહેરા પર પણ મુસ્કાન આવી જાય છે. એટલે કે તેમનો મિત્ર છે, મિત્ર પણ હસવા લાગે છે. અને જે જોઈ અને જે સજ્જન વ્યક્તિ હતા એ સજ્જન વ્યક્તિ પાની હો ગયે, એટલે કે સજ્જન વ્યક્તિ શર્મિંદા થઈ જાય છે અથવા તો લજ્જિત થઈ જાય છે. અહીંયા આગળ જે પાની હોના તો લજ્જિત હોના, એટલે કે સજ્જન વ્યક્તિ છે એ સજ્જન વ્યક્તિ આવી રીતે બાળકનો જવાબ સાંભળી અને લજ્જિત થઈ જાય છે. હવે આપણે જોઈએ તો પાંચમું ઉદાહરણ છે, એની અંદર શું વાત કરી છે? एक सज्जन ने अपने पोते को यह सिखाया था कि हमें कभी किसी काम को गलत ढंग से नहीं करना चाहिए, सदा अपनी बारी की प्रतीक्षा करनी चाहिए. એટલે કે હવે પાંચમું ઉદાહરણ છે એની અંદર એક સજ્જન વ્યક્તિ છે, એ સજ્જન વ્યક્તિએ તેમના પોતે એટલે કે પૌત્ર એટલે શું થાય કે જે પુત્રનો પુત્ર હોય, એટલે કે પુત્રનો પુત્ર હોય એને પૌત્ર કહેવાય. તો એ સજ્જન વ્યક્તિ છે, સજ્જન વ્યક્તિએ તેમના પૌત્રને શીખવાડ્યું હોય છે કે જીવનની અંદર ક્યારેય આપણે ખોટી રીતે કાર્ય કરવું જોઈએ નહીં. હંમેશા, સદા એટલે કે હંમેશા જ્યારે આપણો વારો, બારી એટલે કે જ્યારે આપણો વારો આવે અથવા તો જ્યારે આપણો નંબર આવે એની રાહ રાખવી જોઈએ. એટલે કે આપણો નંબર આવે ત્યાં સુધી આપણે રાહ જોવી જોઈએ અને જ્યારે આપણો નંબર આવે ત્યારે જ આપણે તે કાર્ય કરવું જોઈએ. આવું એક સજ્જન વ્યક્તિ છે, એ સજ્જન વ્યક્તિએ તેમના પૌત્રને શીખવાડ્યું હોય છે. આવી રીતે શીખવાડ્યું હોય છે. તો એક दिन की बात है, वे जल बिजली के बिल जमा कराने गए, साथ में उनका 8 वर्षीय पोता भी था. એટલે કે એક દિવસ શું થાય છે કે સજ્જન વ્યક્તિએ તેમના પૌત્રને આવું શીખવાડ્યું હોય છે ને કે જ્યાં સુધી આપણો નંબર ના આવે ત્યાં સુધી આપણે રાહ જોવી જોઈએ. તો એક દિવસ એવું બને છે કે એ સજ્જન વ્યક્તિ છે, સજ્જન વ્યક્તિ શું કરે છે, જલ એટલે બીજલી એટલે કે એક દિવસ તેઓ લાઇટ બિલ ભરવા અથવા તો પાણીનો વેરો ભરવા માટે જાય છે, એટલે કે જમા કરાવવા માટે જાય છે. ત્યારે તેમની સાથે તેમનો 8 વર્ષનો તેમનો પૌત્ર પણ હોય છે. बिल जमा करवाने वालों की लंबी कतार देखकर वे कोई उपाय सोचने लगे. उन्होंने खड़े हुए लोगों को ध्यान से देखा. आगे ही एक परिचित व्यक्ति खड़ा दिखाई दिया. वे तुरंत उनके पास गए और बोले, बेटा ये बिल तुम घर पर ही भूल आए, लो इसको भी जमा कर दो. હવે શું છે કે જ્યારે તેઓ લાઇટ અને પાણીનું બિલ ભરવા માટે જાય છે તો ત્યાં આગળ જઈને તે જુએ છે તો બિલ ભરવા માટે ઘણી લાંબી લાઈન લાગેલી હોય છે, એટલે કે લાંબી લાઈન હોય છે. એ જોઈ અને સજ્જન વ્યક્તિ છે, સજ્જન વ્યક્તિ કંઈક ઉપાય વિચારવા લાગે છે. તો તે શું કરે છે કે લાઈનની અંદર જેટલા પણ લોકો ઊભા છે એમાંથી તે બધાને ધ્યાનથી જુએ છે. એટલે ધ્યાનથી જુએ છે એનું કારણ કે કદાચ કોઈ ઓળખુતું મળી જાય તો આપણે એમને બિલ આપી દઈએ અને આપણે સાઈડમાં ઊભા રહીએ તો આપણું બિલ પણ ભરાઈ જાય એમ. તો આવી રીતે તે શું કરે છે, બધા જ લોકોને ધ્યાનથી સાંભળે છે. અને આગે હી એટલે કે જ્યાં બિલ કાઉન્ટર હોય છે એની આગળ જ એક પરિચિત વ્યક્તિ ઊભો હોય છે એને તે જોઈ જાય છે. वे तुरंत उनके पास गए और बोले, बेटा ये बिल तुम घर पर ही भूल आए, लो इसको भी भर जमा करा दो. એટલે કે સજ્જન વ્યક્તિ છે એ શું કરે છે, તરત જ તેની પાસે જાય છે અને કહે છે કે બેટા આ બિલ છે એ બિલ તો તું ઘરે જ ભૂલી ગયો હતો, તો કે લે આને તું જમા કરાવી દે.
હવે જે સામેવાળી વ્યક્તિ હતી, સામેવાળી વ્યક્તિ કંઈ બોલે એ પહેલાં જ અહીં આપ્યું છે, वह व्यक्ति कुछ बोले उससे पहले ही बिल व राशि उसके हाथ में थमा दी और एक तरफ जाकर खड़े हो गए। पोता बार बार कहने लगा, दादाजी लाइन में लगिए ना। उसकी बात सुनकर लोग हंसने लगे। એટલે કે શું થાય છે કે તેમનો જે પુત્ર છે, બરાબર, તો એ શું કરે છે કે એમનો પૌત્ર છે, એ પૌત્ર એના દાદાને કહે છે, કેમ કે એના દાદા શું કરે છે, તો એક પરિચિત વ્યક્તિ હોય છે એના હાથમાં બિલ આપી દે છે અને તે વ્યક્તિ કંઈ બોલે એ પહેલાં તે બિલના જે પૈસા છે, રાશિ એટલે કે જે રકમ, એટલે કે જે કંઈ પૈસા છે એ પૈસા પણ તે એ વ્યક્તિના હાથમાં આપી દે છે અને સજ્જન વ્યક્તિ છે, સજ્જન વ્યક્તિ તેને પૈસા આપી અને સાઈડમાં ઊભા રહી જાય છે અને એ જોઈ અને લાંબી લાઈનમાં બધા લોકો બિલ ભરતા હોય છે, તો તેમનો જે પૌત્ર છે, પૌત્ર વારંવાર એ સજ્જન વ્યક્તિને કહે છે કે દાદાજી તમે લાઈનમાં ઊભા રહો, એમ આપણે બિલ ભરવાનું છે કે તમે લાઈનમાં ઊભા રહો। તો એ પૌત્રની વાત સાંભળી અને આજુબાજુમાં જેટલા પણ લોકો ઊભા હોય છે બધા જ લોકો તેના દાદા ઉપર હસવા લાગે છે। कई लोग ऐसे भी होते हैं जो आदर्श की बातें तो करते हैं पर इन्हें अपनाते नहीं। इस प्रकार का आचरण अच्छा नहीं होता। ऐसा आचरण करने वाले को कभी भगवान नहीं माफ करता। ऐसा आचरण करने वाले को कभी सम्मान नहीं मिलता, वे हंसी के पात्र बनते हैं। इसीलिए हमें कथनी और करनी में सदैव समानता रखनी चाहिए। એટલે શું છે, કઈ લોગ એટલે કે ઘણા બધા લોકો આવા હોય છે જે લોકો આદર્શની વાતો કરતા હોય છે પણ પોતાના જીવનમાં તેને ઉતારતા નથી। તો इस प्रकार का आचरण એટલે કે આ પ્રકારનો આચરણ એટલે વ્યવહાર, એટલે કે આ પ્રકારનો વ્યવહાર કરવો યોગ્ય નથી, अच्छा એટલે કે સારો નથી। ऐसा आचरण करने वाले को कभी सम्मान नहीं मिलता, એટલે કે આવી રીતે જે લોકો વ્યવહાર કરે છે, બરાબર, તે લોકોને જીવનમાં ક્યારેય સમાજની અંદર કે ઘરની અંદર ક્યાંય પણ સન્માન મળતું નથી અને હંમેશા તે લોકો હસીના પાત્ર બને છે, એટલે કે બધા લોકો તેમની મજાક ઉડાવે છે। એટલા માટે इसीलिए એટલે કે इसीलिए हमें कथनी और करनी में सदैव समानता रखनी चाहिए, એટલે કે એટલા માટે આપણે હંમેશા કથની અને કરની બંનેમાં સમાનતા રાખવી જોઈએ। हो कथनी करनी एक समान जग में मिलता तब सम्मान, એટલે કે જ્યારે આપણી કથની અને કરની બંને સમાન હોય ત્યારે આપણને જગ એટલે કે દુનિયામાં માન સન્માન મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ જે પાઠ છે એ પાઠ પૂરો થાય છે। તો તમારે સ્વાધ્યાયની અંદર, અભ્યાસની અંદર વાત કરીએ, અભ્યાસ અને સ્વાધ્યાય, તો સૌ પ્રથમ તો તમારે શબ્દાર્થ છે એ શબ્દાર્થ એકવાર તમારી નોટમાં લખવાના છે। પછી જે મુહાવરે, તો એ મુહાવરે પણ તમારે નોટમાં લખવાના છે। એક सोचकर बताइए, प्रश्न एक છે તમારે લખવાનો છે। प्रश्न नंबर 2, विराम चिन्ह और उनके नाम की जोड़ बनाइए, એટલે કે અહીંયા જે એક સાઈડનો વિભાગ છે એમાં બધા વિરામ ચિહ્નો આપ્યા છે અને સામે તેના નામ લખ્યા છે, તો એમાંથી તમારે સાચો વિકલ્પ છે એ જોડવાનો છે। એમ ધારો કે પહેલું છે તો પ્રશ્નાર્થ ચિહ્ન, તો અહીંયા આગળ આપ્યું છે પ્રશ્ન સૂચક ચિહ્ન, તો અહીંયા તમારે શું કરવાનું, 4 નંબર લખવાનો। પણ આપણે શું કરીશું, આવી રીતે ખાના કે એવું કંઈ બનાવવાના નથી। શું કરવાનું, પહેલું પ્રશ્નાર્થ ચિહ્ન છે તો તમારે ડેશ કરી અને પ્રશ્ન સૂચક ચિહ્ન 2 પૂર્ણ વિરામ, તો અહીંયા 5 નંબરમાં પૂર્ણ વિરામ છે તમારે લખી નાખવાનું છે। કોઈ કોષ્ટક કે કોઈ ખાના કંઈ બનાવવાના નથી, ફક્ત 1 2 3 4 5 6 નંબર એની અંદર જે વિરામ ચિહ્નો છે વિરામ ચિહ્નો અને સામેની સાઈડમાં
એનો જે અર્થ લખીએ છીએ એ પણ સાચો હોય એ આપણે લખવાનો છે. પછી છે वाक्य को पढ़कर उचित विराम चिन्हों का उपयोग कीजिए. એટલે વાક્ય વાંચી અને એની અંદર તમારે વિરામ ચિહ્નોનો પ્રયોગ કરવાનો છે. प्रश्न नंबर 3, निम्नलिखित वाक्यों में से जातिवाचक संज्ञा के आसपास चिन्ह कीजिए. मनुष्य अन्य प्राणियों से श्रेष्ठ है. तो यहाँ मनुष्य અને પ્રાણીઓ બંનેમાં જાતિવાચક સંજ્ઞા આવે. शिल्पा ने 4 पौधे लगाए. पौधे पौधे फरते गोड़ करवानुं छे. शहर के लोग सुबह शाम टहलने जाते हैं. टहलने. फूल सबको अच्छे लगते हैं. अहीं आगळी शहर के लोग सुबह शाम टहलने जाते हैं. तो लोग जातिवाचक शब्द संज्ञा है ने, तो लोग. फूल सबको अच्छे लगते हैं तो फूल. बराबर. तो आटला जे जातिवाचक संज्ञाना जे शब्दों है ये शब्दों प्रत्ये तमारे गोળ करवानो छे. पण आपणे गोળ नहीं करवानो, पण वाक्य लखी અને નીચે જે જવાબ આવતો હોય એ આપણે લખવાનો છે. कथनी और करनी में समानता रखने में हमें मुश्किली आती है या नहीं, चर्चा कीजिए. नहीं लखवानो. પછી જોઈએ સ્વાધ્યાય. તો સ્વાધ્યાયની અંદર આપણે જોઈએ તો સ્વાધ્યાય છે. સ્વાધ્યાયમાં શું છે, ઉપર એક પેરેગ્રાફ છે. પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ છે એ નહીં લખો તો ચાલશે. स्वाध्याय છે प्रश्न 1, अंदाज अपना अपना. कथनी और करनी में अंतर विषय पर अपने विचार लिखिए. प्रश्न 1 नहीं लिखवाना. कथनी और करनी में अंतर विषय पर आपके दोस्तों को विचार लेते उन्हें पढ़िए. नहीं. प्रश्न नंबर 3 करके दिखाइए. कोष्टक में दिए गए शब्दों को उचित क्रम में रखकर उदाहरण के अनुसार वाक्य लिखिए. એટલે કે જે કોષ્ટક આપ્યું છે એ કોષ્ટકની અંદર જેટલા પણ શબ્દો છે શબ્દોની અંદરથી જેમ અહીંયા તોડના, ફૂલ, મના હે, બરાબર, તેની ઉપરથી અર્થપૂર્ણ વાક્ય આપણે બનાવવાનું છે. તો વાક્ય થશે ફૂલ તોડના મના હે. તો આવી રીતે આપણે અહીંયા આગળથી જેટલા પણ વાક્યો છે એ બધા જ વાક્યો આપણે બનાવીને લખવાના છે. બરાબર. તો આટલું છે એ તમારે લખવાનું છે. તો અભ્યાસ અને સ્વાધ્યાય છે. અભ્યાસ અને સ્વાધ્યાયની અંદર જેટલા પ્રશ્નો મેં કીધા છે એટલા પ્રશ્નો તમારે લખવાના છે.